नमस्कार साथियों। आज हम ना पढ़िए एलिमिनेशन मेथड અને વિલોપરીતિ ટાટ સેકન્ડરીનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એલિમિનેશન મેથડ। આ મેથડ આપણે બે ચરવાળા લિનિયર ઇક્વેશન यानी रैखिक समीकरणों सॉल्यूशन करवा માટે ઉપયોગ કરે છે। हमें देखिए कि આપણે a1x b1y प्लस c1 इक्वल 0 અને a2x प्लस b2y प्लस c2 આ બે આપણે લિનિયર ઇક્વેશન આપી હતી અને એનું સોલ્યુશન કરવા માટે આપણે શું કરવું હશે? આપણે આ બંને ઇક્વેશનમાંથી કોઈ એક ચર x या y માંથી કોઈ એક ચરને વિલોપ કરવો રહેશે। વિલોપ કરવા માટે આપણે શું કરીએ કે એક ઇક્વેશનના કોઈ x या y ના ગુણકને બીજી ઇક્વેશન સાથે મેચ કરાવી દેવી અને અહીંયા આપણે x ના ગુણક ઇક્વલ કરાવવાના ટ્રાય કરીશ તો a ને આપણે a2 के इक्वल करवानुं रहेशे। आ माटे आपणे कोई भी संख्या साथे मल्टीप्लाय करावी सके ताकि a1 जो है वो a2 ने इक्वल थई जाए। आ चीज आपणे बे एक्जाम्पल साथे देखीए। अहींया आपणे क्वेश्चन छे 3x + 2y + 7 અને બીજું ઇક્વેશન છે 5x - 2y = 9। અહીંયા આપણે देखी શકીએ કે આ બંને ઇક્વેશન ફર્સ્ટ અને સેકન્ડ ને अगर जोड़ કરી શકીએ તો આમનો जो y છે y गुणक છે वो कैंसल થઈ જશે। तो આપણે ઇક્વેશન ફર્સ્ટ અને ઇક્વેશન સેકન્ડ ને जोड़ કરીએ तो 8x y कैंसल થઈ જશે एंड 7 + 9 આપણે सोल्व થઈ જશે। तो x ની वैल्यू जो है वो આપણે આવશે 2। x ની वैल्यू આપણે મળી ગઈ છે तो कोई पण एक इक्वेशन में x ની वैल्यू રાખતા આપણે મળી જશે y ની वैल्यू 6 + 2y = 7। तो y इक्वल થશે 7 - 6/2 माने के 1/2। અહીંયા રીતે આપણે x અને y નો वैल्यू મળી જશે। એક વરી એક્ઝામ્પલ આપણે देखીએ કે અહીંયા આપણે પાસે છે 4x + 3y = 17 અને 7x - 2y = 8। અહીંયા આપણે सीधा सट प्लस या माइनस करवा माटे कोई एक चर विलोप होतो नहीं। तो आपने शू करवू कि कोई पण एक चर ने इक्वल करवा माटे आपणे 4 અને 7 ने इक्वल बनाववाना यानी कि x का गुणक ने इक्वल करवानो रहेशे। तो आपणे करीए इक्वेशन फर्स्ट ने 7 साथे मल्टीप्लाय અને इक्वेशन 2 ने 4 साथे मल्टीप्लाय। तो आपणी जो नवी इक्वेशन थशे वा बनशे 28x + 21y અને 17 7 जा 119 4 × 7 28x - 8y = 32। आ बने इक्वेशन ने आपणे माइनस करवो पड़शे। पहली इक्वेशन मांथी सेकंड इक्वेशन ने घटाड़नी पड़शे। तो आ माइनस थई जशे आ प्लस थशे अने आ माइनस थशे। तो आपणे जो आंसर आशे वो 0 थई जशे। 21 + 8 29y અને 119 मांथी 32 जाए तो आपने मळशे 87। तो y ની वैल्यू आशे आपने 87/29 जो कि थशे आपने 3 ना इक्वल। तो हमणे आपणे x काढवानुं रहेशे। तो आ माटे आपणे कोई एक इक्वेशन में y ની वैल्यू राखशे तो 4x + 3 × 3 = 17 4x = 17 - 9 x = 8/4 = 2 મળી જશે। આ રીતે આપણે x અને y બંનેના વેલ્યુ મળી જશે। તો આ છે આપણે એલિમિનેશન મેથડ અને વિલોપ રીતિ। ઉમ્મીદ કરું છું આપણે વિલોપ રીતિના એક્ઝામ્પલથી આપણે સમજી ગયા થશે કે વિલોપ રીતિના ક્વેશ્ચન કેવી રીતે કરવાના અને ઓર બી ટાટ સેકન્ડરીના ટોપિક્સ માટે આપણા ચેનલથી જોડે અને સબસ્ક્રાઇબ કરો આપણું ચેનલ ઇન્ફિનિટી મેથ્સ પ્રેપ। થેન્ક યુ।